આજે આપણે બનાવવાના છે ઉનાળા સ્પેશિયલ એકદમ ત્રિરંગી આપણે ભારતના ઝંડા જેવી આઈસ્ક્રીમ. એકદમ સરસ ઇનોવેશન છે અને આ ઇનોવેશનનું નામ શું રાખીએ એ પ્લીઝ તમે મને કમેન્ટ સેક્શનમાં પ્લીઝ જણાવજો. પણ મેં એનું નામ અત્યારે થોડું વિચાર્યું છે, શું આપણે આને નામ આપી શકીએ બ્રેડ પુડિંગ આઈસ્ક્રીમ? તો એના માટે મેં 1 લીટર જેવું દૂધ લઈ લીધું છે. ફૂલ ફેટ મિલ્ક છે, કોઈ પણ મિલ્ક તમે યુઝ કરી શકો છો, પણ ફૂલ ફેટ કરવાનું રહેશે. એની સાથે મેં 1 કટોરી જેટલું મેં મિલ્ક સાઈડમાં મૂકી દીધું છે. એકદમ ઠંડુ છે એટલે હવે જે આપણી કઢાઈમાં મિલ્ક છે, જે દૂધ છે, આપણે એને ઉબાલીશું, એટલે કે એને બોઇલ કરીશું 1 થી 2 ઉબાલ આવે ત્યાં સુધી. અને સાઈડમાં જે વાડકીમાં આપણે ઠંડુ દૂધ હતું, રૂમ ટેમ્પરેચર ઉપરનું જે દૂધ હતું, એની અંદર આપણે 2 ચમચી જેવું કસ્ટર્ડ પાવડરને એડ કરીને આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું છે અને એનું એક મિક્સર રેડી કરવાનું છે. એમાં કોઈ પણ લમ્સ ન રહી જાય એનું ખાસ ધ્યાન આપવું, એટલે સારી રીતના આપણે એને મિક્સ કરી લેશું. જ્યારે પણ કસ્ટર્ડ પાવડર તમે યુઝ કરો તો એકદમ રૂમ ટેમ્પરેચરવાળું જ મિલ્ક યુઝ કરવાનું, જેના કારણે એમાં લમ્સ નહીં રહે. સાઈડ જે દૂધ ઉબલી રહ્યું છે એને પણ આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું, જેથી દૂધ નીચે ચૂપકે નહીં. હવે સાઈડમાં આપણે લઈ લઈશું શુગર. 2 લીટર દૂધ છે એટલે મેં 2 કપ જેટલી શુગર આની અંદર આપણે એડ કરીશું અને ઇલાયચી પાવડર આપણે એડ કરીશું, ઇલાયચીના એક સરસ ફ્લેવર સાથે. હવે જે મિલ્કનું આપણે મિક્સર બનાવ્યું હતું, કસ્ટર્ડ મિક્સર, એ આપણે ધીમે ધીમે એડ કરતા રહીશું અને આને સરસ રીતે આપણે ચલાવતા રહીશું. 2 થી 3 મિનિટ ચલાવવાની સાથે આપણે જોઈ શકીએ છીએ કે જે દૂધ છે એકદમ ગાઢું થવા લાગ્યું છે. ધીમી આંચ ઉપર આપણે એને થોડું વધારે પકવીશું. વધારે પકાવવાની જરૂર નથી, થોડી થિકનેસ આવી છે ત્યાં સુધી આપણે આને રેડી કરવાનું છે. તો જોઈ શકીએ છીએ કે દૂધની અંદર સરસ એક થિકનેસ આવી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ઓફ કરી દઈશું અને મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, પિસ્તા અને બદામ. એનું સરસ મેં ક્રમ્બલ કરીને આની અંદર એડ કરી દીધું છે અને હવે આપણે આ મિક્સચરને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. આને ઠંડુ થતાં લગભગ 30 મિનિટ જેવું લાગશે, એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિક્સચર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એની સાથે સાથે મેં થોડી બ્રેડ લઈ લીધી છે, એના જે કોર્નર્સ છે આપણે આવી રીતે કટિંગ કરી લઈશું. તો મેં કરીબન 8 થી 10 બ્રેડ આવી રીતે મેં કટિંગ કરી લીધી છે. હવે આ દૂધ એકદમ મિક્સર જે છે એકદમ આપણું સરસ રેડી થઈ ગયું છે, એટલે સાથે મેં કન્ટેનર લીધું છે. હવે આમાં નીચે આપણે બ્રેડની સ્લાઇસને આપણે એડ કરીશું, એટલે કે એને સરસ રીતે સેટ કરીશું અને એના પછી ફર્સ્ટ લેયર આપણે જે મિક્સર હતું એ આપણે એડ કરીશું. આની અંદર મેં 2 ફૂડ કલરનો યુઝ કર્યો હતો, ઓરેન્જ અને ગ્રીન, એટલે કે જે આપણે આઈસ્ક્રીમ મિક્સર બનાવ્યું હતું અને ત્રણ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી લઈશું અને જે પણ આપણી પાસે ફૂડ કલર અવેલેબલ છે એ ફૂડ કલર આપણે એડ કરીને આવી રીતે આપણે જે આઈસ્ક્રીમ છે એની રેડી કરવાની છે. 1 લેયર આપણી રહેશે બ્રેડની અને 1 લેયર રહેશે આપણી આઈસ્ક્રીમની. તમે તમારી પાસે જે પણ કલર હોય એનો યુઝ તમે કરી શકો છો અને ના પણ કરો તો પણ ઓપ્શનલ છે, કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે આવી રીતે સરસ રીતે આઈસ્ક્રીમને રેડી કરી લીધી છે. બેક ટુ બેક આપણે એની અંદર કલર એડ કરી લીધા છે અને થોડી ડિઝાઇન પણ કરી લીધી છે ગ્રીન અને ઓરેન્જના છિડકાવથી, એટલે કે એના નાના નાના ડોટ્સ વાઇઝ. હવે લાસ્ટ સ્ટેજમાં આપણે બહુ બધા ડ્રાયફ્રૂટ્સ લઈશું અને આની ઉપર આપણે સ્પાર્કલ કરી લઈશું. આ સ્ટેજમાં જો તમારી પાસે મેંગો હોય તો મેંગોના ક્યુબ્સ કરીને પણ તમે આની ઉપર ગાર્નિશિંગ કરી શકો છો. હવે આઈસ્ક્રીમ આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. એકદમ આપણે હવે એને સેટ કરવા માટે મૂકીશું. નોર્મલી આઈસ્ક્રીમને તમે 2 કલાક સેટ થવા દેશો અને એના પછી પણ જો તમે સર્વ કરશો તો પણ તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. અને જો તમે એને 7 થી 8 કલાક સુધી રાખશો તો આ એકદમ આઈસ્ક્રીમના ફોર્મમાં આવી જશે. તો આ આઈસ્ક્રીમ આપણે 2 રીતે ખાઈ શકીએ છીએ. એને 2 કલાક સુધી સેટ કરીને પણ ખાઈ શકીએ છીએ અને 8 કલાક સેટ કરીને પણ ખાઈ શકીએ છીએ. બંનેમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ લાગવાની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો ચેનલ ઉપર હજી સુધી તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.